મોબાઈલમાં જે પ્રવચન સાંભળ્યું એમાં ઘણા સારા મુદ્દા આપણી વાતને ટચ થયા જતા. કારણ કે ઈચ્છા છે એ જન્મ મરણનું કારણ છે એવું બતાવ્યું. ઈચ્છાથી ઉપર ઉઠવું એ કામ ઘણું કઠિન છે. અસંભવ નથી, કઠિન તો છે. એમાં એ પણ વાત આવી કે અહીંથી આપણે ક્યાંય બહાર જવું હોય તો એમાં થોડીક કઠિનાઈ પડે. માની લો કે એવી જગ્યાએ જવું હોય તો આપણી પાસે એડ્રેસ ન હોય તો આપણે 5 જગ્યાએ પૂછતા જાય. અજાણ્યા વિસ્તારમાં ગયા હોય તો 5 જગ્યાએ પૂછતા આપણે પહોંચી જાય. પણ ઘરે આવવા ટાણે આપણે કોઈને પૂછવું ન પડે. એમાં આપણે ગમે એમ આડાવડો રસ્તો કરીને આપણું ઘર ગોતી દઈએ. લૌકિક બાબતમાં ઘરે આવવું સહેલું પડે છે, પણ અલૌકિક બાબતમાં જ કઠિન પડે બધાને. કે પોતાનું ઘર છે એ તો સહજ સ્વરૂપ છે, પણ બહારનો અભ્યાસ તેટલો બધો થઈ ગયો છે, બહિર્મુખ વૃત્તિ. અને બાપુએ જેમ વાત કરી કે પ્રકૃતિ જે છે એનો સ્વભાવ મુક્તિ નથી. ખબર હોવા છતાં પ્રકૃતિ પ્રમાણે વર્તન થઈ જાય છે. પૂર સ્વભાવ રહ્યો ને ધીરે ધીરે બોધવો પડે, પણ એનો ભાગ તો ભજવે છે. જેવી રીતે વેપારમાં હિસાબ કરવાની ટેવ પહેલાંથી પડી ગઈ હોય એ ન જાય ઝટ દઈને, અને હિસાબ વગરનો ધંધોય તમારો ન હાલે. કેટલે ઉઠી પણ જાય છે એમાં. સંસારીને પૈસા રાખવો સંસારીને રાખવો પડે, નહીં તો એ ખોવાય. પણ આપણને પાછી ખબર છે કે હિસાબ ધંધામાં જ રાખવાનો, હરિગુરુ સંતોમાં રાખવાનો, પણ ત્યાં પણ હિસાબ નહીં. કારણ કે ઓનો આપણને 22 કલાક હિસાબનો અભ્યાસ છે અને આ 2 કલાકનો હોય. પેલું 22 કલાકનું બળ વધી જાય ને. બાકી તો ગુરુ મહારાજે વાત કરી કે હું કેના શરણે છું, તો કીધું બધાને જેને જવાબ આપવો. એટલે મને આ બે પ્રશ્નના જવાબ આવતા હતા કે કાં સદગુરુ શ્રી અર્જુન બાપાના શરણે અથવા તો બોલી રહ્યો જેના શરણે. તો અર્જુન બાપાના શરણેનું આ બોલી ગયા વચન સ્વરૂપી સદગુરુના શરણે છે એમ. એટલે નક્કી થઈ ગયું કે હવે બોલી રહ્યા જેની શરણે હોય એમ. બોલી રહ્યા છે એની શરણે એની વાત તો હાવ હેલી છે. મને યાદ આવી ગયો એટલે હું બોલી ગયો, પણ હું એ પ્રમાણે છું તો નહીં, શરણે નથી. કારણ કે બોલી રહ્યો છે ને શરણે લેવું એટલે રોઢાના ચણા ચાવવા જેવું કામ છે. સવારથી સાંજ સુધી આપણે ઘરમાંથી માંડીને બિઝનેસમાં કે જેટલા લોકોના કોન્ટેક્ટમાં છીએ ત્યાં બધાય બધું બોલી જ રહ્યા છે. તો એમાં આપણને ઘણી જગ્યાએ રાગ દ્વેષ થાય છે, અસર થાય છે. જે ન બનવું જોઈએ એવું બની જાય એટલે રાગ દ્વેષ થવાનો. ખબર એ છે પાછી કે રાગ દ્વેષ ન થવો જોઈએ, છતાં પણ થાય છે. અમારે વિશેષ પ્રમાણમાં એવા લોકોનો સંગ એટલે થાય. તમે તો અહીંયા 40 વર્ષથી આ સત્સંગનું આટલું હાલે છે, છતાં અહીંયા અમુક વ્યક્તિ એવા આવે તો અહીંયા પણ રાગ દ્વેષ થાય. હવે એ કોઈ જગતની વાત ઉખેડે અથવા હુતા હોય ને અહીંયા આવીને બેહે. આપણું જ્યોતિમાની વચ્ચે તબિયત ખરાબ હતી ત્યારે અમુક લોકો 4 વાગે ને 4:30 વાગે ખબર કાઢવા આવતા. તો એ ખબર કાઢવા તમે આવ્યા કે એને દુઃખી કરવા આવ્યા એમ. એટલે જગતમાં રાગ દ્વેષ તો ડગલે ને પગલે પડ્યા જ છે, દરેક ઇન્દ્રિયોમાં. પાર્ટી પ્લોટમાં જમવા જાય તો રાગ દ્વેષ થાય. ઓલે 1500ની ડીશ રાખી પણ આપણને અમુક વસ્તુ ભાવે એવી ન હોય. ઓલા તો સારું કરવા માટે જ કર્યું હોય ને. જે જુવાની આવે એના માટે એમ થાય ઓહો બહુ આઈટમ સારી, એના માટે એ બરોબર છે, આપણા માટે બરોબર નથી.
એટલે આ તો ડગલે ને પગલે હાલવાનું, પણ ભજન સત્સંગના અભ્યાસથી વ્યક્તિ જેટલો આમાં તમે વાત આ બોલ્યા એમાં આવ્યું અંતઃકરણની અશુદ્ધિ, અંતઃકરણની અશુદ્ધિ હશે ને ત્યાં સુધી સત્ય વાત સમજાય નહીં. કારણ કે રાગ દ્વેષથી છે ને ચિત્ત મલિન થાય છે. રાગ દ્વેષથી કોઈની નિંદા કરવાથી અને એમાં થાક પણ બહુ લાગે. કાંઈ કામ ન કર્યું ને કોકની જાજી વ્યર્થની વાત સાંભળી અથવા વ્યર્થની બોલીને તો થાકી જાય છે. ક્યાંક પ્રસંગોમાં જવાનું થાય ને ત્યારે આવું બનતું હોય. હવે અહીંયા અમુક લાંબા સમયે કોઈક વ્યક્તિ મળ્યો એટલે તમારે સાંભળવું તો પડે. એનું સાંભળવા ન માગતા હોય છતાં સાંભળવું પડે. પછી બાપુ કે સ્વીકાર ભાવ, બીજો કોઈ રસ્તો નથી. કારણ કે કોઈ પણ પરિસ્થિતિ જે આવે છે આપણને ખબર છે કે એની ઈચ્છાથી આવે છે, છતાં પણ આપણે બધી પરિસ્થિતિનો સ્વીકાર નથી કરી શકતા. અને આ લાઈનમાં જેટલા તમે આગળ વધો ને એટલે વિકટ પરિસ્થિતિ આવશે જ તમારી કસોટી કરવા માટે. જેટલા નજીકના કોન્ટેક્ટમાં ત્યાંથી જ ચાલુ થાય. પણ એમાં જો આપણે સમ રહી ગઈ તો આપણે ધીરે ધીરે એક ડગલું આગળ વધતો જાય માણસ. એટલે સંસારમાં રહીને આમાં હાલવું ઘણું કઠિન કામ તો છે, અસંભવે નથી પાછું. જેવી રીતે ઉદ્યોગમાં કોઈને સફળતા મેળવી તો એ કેવડી મહેનત કરતો હોય રાત ને દી, તો એ સફળ થાય જ છે. કારણ કે એનો પુરુષાર્થ છે. એમાં એવો જ પુરુષાર્થ આમાં કરવાનો છે. તો એનો અભ્યાસ એટલો બધો દ્રઢ અને મજબૂત થઈ ગયો છે એટલે આ પુરુષાર્થ આપણે ધ્યાન ઓછું આપી છે, એટલે સમય વધુ લાગી જાય વ્યક્તિને. સ્વામી રામસુખદાસે કીધું કે પરમાત્મા પ્રાપ્તિ થવી કઠિન નથી, કઠિન છે ભીતરની આસક્તિઓને છોડવી. કારણ કે ભીતરની અંદર અનંત જન્મોની આસક્તિઓ પડી છે. હવે એ જેટલું એનું ભજન સત્સંગ ધ્યાન સ્મરણ વધતું જાય એટલી ધોવાતી જાય અને એટલો એ વ્યક્તિ ઉપર ઉઠતો જાય. સદગુરુ મહારાજની જય. હાલો બાપા, 4 ભજન 4 ગેરમાં ધૂન.